જય સ્વામિનારાયણ। તારીખ 18/4/2026 વૈશાખ સુદ પડવો શનિવાર। એક સમયને વિશે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીંબ વૃક્ષ તળે સભા કરીને વિરાજતા હતા। એટલામાં ગામ ઠબીના કોળી ભગો ભગત આવ્યા। તેણે મહારાજને પ્રણામ કરીને હાથ જોડીને કહ્યું જે મારે ત્યાગી થવું છે। ત્યારે મહારાજ બોલ્યા જે તું ઘરમાં રહીશ તો પણ ત્યાગી જેવો રહીશ, કેમ કે તારો જીવ બહુ બળ્યો છે। પછી તે ભક્ત ઘરે જઈને ઘરનું મનુષ્ય હતું તેને લખી આપીને ત્યાગી થયા। તે જીવત પરજંત નૈષ્ટિક વ્રત પાળ્યું। તે ઘરમાં રહ્યા થકા એવી ટેક રાખીને ફરી ફરીને મહારાજના દર્શન માટે ગઢડે આવતા રહ્યા। એક સમયે તેઓ ગઢપુર મહારાજના દર્શને આવેલા, ત્યારે મહારાજ અક્ષર ઓરડીમાં પોઢેલા તેથી દર્શન ન થયા ને વંડી ચણવાનું કામ ગણપતિની દેરી પાછળ ચાલતું હતું। એટલે કારખાનાવાળા પાર્ષદોએ તે ભક્તને બોલાવ્યાને કહ્યું કે ગારાના પીંડા લેવરાવો। ત્યારે તેણે લુગડા ઊંચા ખોહીને ગારો કડિયાને આપવા માંડ્યો। બે ઘડી પછી મહારાજ પોઢ્યા હતા તે જાગ્યા અને રતનજી બાપુ પાણીની જારી લાવ્યા। તે મહારાજે કોગળા કરીને જળપાન કર્યું। પછી જરાવાર ઢોલિયા ઉપર બેઠા ને ત્યાર પછી બહિર્ભૂમિ જઈ આવ્યા। એટલે મિયાજીએ હાથ ધોવરાવ્યા ને ગંગા જળિયાથી ઉગમણી તરફ કૂવા પાસે મહારાજ ઉગમણે મુખારવિંદે બાજોઠે નાવા બેઠા। તે સારી પેઠે શરીર ચોળી બ્રહ્મચારીએ નવરાવ્યા। નાહીને રૂમાલવતી શરીર લૂછીને હીર કોરી ધોતિયું કસોટો વાળીને પહેર્યું ને ચાખડીએ ચડીને પાર્ષદે મસ્તકે બાંધવા સારું સૂક્ષ્મ ઝીણો ફેંટો આણ્યો હતો તે બાંધીને મહારાજ લીંબ તળે આવ્યા ને લગાર ઊભા રહ્યા। તે કાંઈક વ્યાવહારિક કામે દાદા ખાચરને પૂછ્યું। પછી મહારાજ વંડી ચણવાનું કામ ચાલતું હતું ત્યાં પધાર્યા। ત્યારે ભગા ભગતે મહારાજ સામું જોયું। ત્યારે કારખાનાવાળે કહ્યું જે ભગત એમ શું જઈ રહ્યા છો, કડિયાને ગારો આપો। તે સાંભળી ભગત ગારો આપવા માંડ્યો। ત્યારે ભગુજીએ કહ્યું જે ભગત તમારે મહારાજના દર્શન કરવા છે? ત્યારે તેણે હા કહી। ત્યારે ભગુજીએ કહ્યું કે આવો કરો દર્શન। પછી તેણે ગારાળા હાથે મહારાજના ચરણારવિંદ લઈને માથે ચડાવવા માંડ્યા ને પિંડીથી તે ઢીચણ સુધી ભગા ભક્તે ગારાળા હાથે દેહ શુદ્ધ નહીં રહી એવા પ્રેમથી સ્પર્શ કર્યો। તે પ્રેમ જોઈ મહારાજ હસ્યા ને ત્યાંથી આથમણા બારનો દક્ષિણાદો ઓરડો તે આગળ આવ્યા। ત્યારે ઓરડામાંથી કોઈક ડોશી દર્શન કરવા આવ્યા। ત્યારે તેણે કહ્યું જે મહારાજ આવા ગારાળા પગ કોણે કર્યા? ત્યારે મહારાજ બોલ્યા જે એક પ્રેમી ભક્તે અમારી પૂજા કરી છે। તે સાંભળીને ઓરડામાંથી લાડુબા તથા મોટીબા આદિ સૌ દર્શન કરવા આવ્યા। તેણે કહ્યું જે મહારાજ આવી પૂજા કોણે કરી? મહારાજ બોલ્યા કે આવી પૂજા પ્રેમે સહિત કોઈએ કરી નથી। એમ કહીને મહારાજ સભામાં ચાલ્યા। ત્યારે તેણે કહ્યું જે મહારાજ ચરણારવિંદ ધોઈને ચાલો। ત્યારે મહારાજ બોલ્યા જે એ ભગત ગદગદ કંઠ થઈને ઘણા પ્રેમથી પૂજા કરેલી છે એમણે, માટે અમે તો આમને આમ પગ ધોયા વિના સભા પ્રત્યે જઈશું એમ કહ્યું। છતાં મહિલાઓએ બાજોઠ લાવીને ઉતરાદા બારના બે ઓરડા વચ્ચે બાજોઠ ઢાળ્યો। એટલે તે બાજોઠ ઉપર મહારાજ આવીને ઊભા રહ્યા। એટલે એક બાઈએ ચરણારવિંદ ઉપર પાણી રેડવા માંડ્યું ને એક બાઈએ ધોવા માંડ્યું। તે પાણીનો રેલો પથ્થરની બાંધેલી ઓસરીની કોર જેને ઝેર કહે છે તે ઉપર થઈને નીચે ઉતર્યો। એટલે ભગા ભગત આવીને તે પાણી ખોબે ખોબે પીવા માંડ્યા ને પાણી ખોબામાંથી થઈ રહે ત્યારે માથે હાથ ભૂસીને વળી પાણીનો ખોબો ભરે। એ રીતે પ્રેમ જોઈ મહારાજ તેની સામું જોઈને હસ્યા। તે સમયે બાઈઓએ રૂમાલવતી ચરણારવિંદ લોહી લીધા ને ચાખડીઓ આગળ મૂકી। તે ચાખડીઓ ઉપર ચડીને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા બેઠી હતી ત્યાં પધાર્યા ને ઉગમણું મુખારવિંદ રાખીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા। તે સમયે એ ભગા ભગતે આવીને સભાને વિશે તે પણ બેઠા। તે સામું જોઈને મહારાજ હસ્યા।
ત્યારે સભામાં બેઠેલા હરિભક્તોએ એમ કહ્યું, જે ભગત, તમે ગારાળા હાથે પગે ને મસ્તકે છો, તેથી મહારાજ રાજી થયા છે. એટલે તે ભગા ભગતને સ્મૃતિ આવી જે ગારાળા હાથ પગ છે. પણ ત્યાં સુધી તો ઘણા પ્રેમને લીધે તે ભગતને ખબર નહીં જે મારા હાથ ગારાવાળા છે. પછી મહારાજે સભાને ઉઠવાની આજ્ઞા કરી ને પોતે અક્ષર ઓરડીમાં પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. મહારાજની લીલા વાત 13 માંથી.